समूह लग्न आयोजकोना आवता समूह लग्નમાં હોબાળો થયો। સમૂહ લગ્નમાં 28 જોડાના લગ્ન થવાના હતા। આયોજકોના આવતા લગ્ન શરૂ ન થયા। લગ્નમાં નોંધણી કરાવનાર લોકોમાં ભારે રોષ। દૂર દૂરથી જોડાઓ સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા। ઋષિવંશી સમાજ સેવા સંઘે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં આયોજકો પોતે જ ગેરહાજર રહ્યા, જેના કારણે વરવધુમાં ખૂબ જ ચિંતા વ્યાપી। વરવધુ પક્ષમાં ચિંતા વ્યાપી અને સાથે જ રોષ પણ વ્યક્ત કર્યો। રાજકોટનો આ બનાવ જે ખરેખર ચોંકાવનારો, પહેલા નોંધણી કરાવવામાં આવી એવા 27 જોડા હતા કે જેમણે નોંધણી કરાવી, 28 જોડા હતા માફ કરશો, જેમણે નોંધણી કરાવી, પરંતુ જે દિવસે લગ્ન પ્રસંગનું આયોજન હતું, સમૂહ લગ્નનું આયોજન હતું, તે દિવસે આયોજકો જ નહોતા જોવા મળ્યા। વરવધુ પક્ષના જે પરિવારજનો છે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો, હોબાળો મચાવ્યો કે આખરે આયોજકો ગયા ક્યાં। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન હતું, પરંતુ કયા કારણોસર જે આયોજકો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ગેરહાજર રહ્યા છે, તે હજુ સુધી જાણી શકાયું નથી। જ્યારે અહીં 28 જોડા એકત્રિત થયા લગ્નની વિધિ માટે, ત્યારે આયોજકમાંથી એક પણ વ્યક્તિ હાજર નહોતો। કયા કારણોસર તેમની ગેરહાજરી હતી તે એક મોટો સવાલ। સમૂહ લગ્નના આયોજકોના નામ પણ સામે આવ્યા છે। દિલીપ પ્રવીણભાઈ ગોહિલ, હાર્દિક શશાંગિયા, મનીષ વિઠલાપરા, આ તમામ એવા લોકો જે આયોજકો હતા, મુખ્ય આયોજકો હતા। અમારી સાથે ધારાસભ્ય દર્શિતા શાહ જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી લઈએ। દર્શિતાબેન, આ જે સમૂહ લગ્નનું આયોજન હતું, તમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે કે 28 જોડા ત્યાં પહોંચ્યા અને આયોજકો ગેરહાજર કેમ રહ્યા? મને વિગત જાણવા મળી છે કે સમૂહ લગ્નનું આયોજન હતું અને આયોજકો છે તે ત્યાં હાજર ન હતા, એટલે આ બાબતે મેં પોલીસ કમિશનરશ્રીને આ તમામ આયોજકો સામે અને શા માટે આવું થયું એવી તપાસની કાર્યવાહી કરવા માટે થઈને સૂચના આપેલ છે। દર્શિતાબેન, શું દર વર્ષે આ જે સમૂહ લગ્ન યોજવામાં આવતું હોય છે આ ટ્રસ્ટ તરફથી, તે વિશે કોઈ જાણકારી છે તમને? ના, આ એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયું છે અને આ વખતે આવો વિષય બન્યો છે, એટલે એ બાબતે તપાસ માટે મેં પોલીસ કમિશનરશ્રીને જણાવ્યું છે। કોઈ આયોજકો સાથે તમારો સંપર્ક થઈ શક્યો હોય? ના, આયોજકો સાથે મેં કોઈ સંપર્ક કરેલ નથી। આભાર દર્શિતાબેન અમારી સાથે વાતચીત માટે। દર્શિતા શાહ, જેમનું કહેવું છે કે પોલીસ કમિશનરને જાણ કરી છે, તપાસ કરવામાં આવશે કે આખરે આયોજકો ક્યાં ગયા છે, નોંધણી કરાવીને આખરે કેમ તેઓ ગેરહાજર રહ્યા છે। 28 જોડા અહીં પહોંચ્યા હતા લગ્ન ગ્રંથિથી બંધાવવા માટે, પરિવારજનો અહીં પહોંચ્યા હતા, પરંતુ તેઓ ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે આયોજકોએ અહીં હાજરી જ નહોતી નોંધાવી, અહીં તેઓ હાજર જ નહોતા। જે મંડપ હતો તે ખાલી હતો, જે પરિવારજનો હતા તે ચોંકી ઉઠ્યા। આખરે કેમ આયોજકોએ મોટા વાયદાઓ કર્યા અને ત્યારબાદ અહીંથી ભાગી ગયા। વર કન્યા તૈયાર છે, પરંતુ આયોજન સ્થળ પર આયોજકો જ નથી, કેવી રીતે મેનેજમેન્ટ થશે? સમૂહ લગ્નમાં આ હોબાળો મચ્યો છે। પોલીસ કાર્યવાહી કરે અને આયોજકોને શોધી લાવે તેવી આશા અત્યારે તો પરિવારજનો સેવી રહ્યા છે। સમૂહ લગ્નના જે આયોજકો હતા તેમણે આ પરિવારજનોને વાયદાઓ કર્યા હતા કે મોટા ખર્ચથી બચીને તમે સમૂહ લગ્નમાં નામ નોંધણી કરાવો અને ત્યારબાદ અમે જે કરિયાવર હશે તમને એ પણ કરી આપીશું। પરંતુ જ્યારે વરવધુ પહોંચે છે તો અહીં આયોજકો જ નથી। આ જોઈ શકો છો આપ કે કઈ રીતે જે કન્યા છે તેના આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે। આજનો દિવસ જે તેમની માટે ખુશીનો હતો તે ગમમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે। ઋષિવંશ સમાજ સેવા સંઘે આયોજન કર્યું હતું। સવાલ અહીં એ થાય છે કે જ્યારે તમને આયોજન નથી કરવું, તમે નથી પહોંચી વળતા, તો આખરે કેમ 28 જોડા સાથે આ પ્રકારની રમત રમી, કેમ ઠગાઈ કરી, છેતરપિંડી કરી? પરિવારજનો અહીં પહોંચી ચૂક્યા છે, મંડપ બંધાઈ ચૂક્યો છે, પરંતુ આયોજકો જ નથી। આયોજન કેવી રીતે થશે, મેનેજમેન્ટ કેવી રીતે થશે? કન્યાઓની આંખોમાં આંસુ છે। ખુશીનો દિવસ હતો, નવી જિંદગીમાં પ્રવેશ કરવાનો દિવસ હતો। તેમણે વિચાર્યું હતું કે સમૂહ લગ્નમાં લગ્નના ફેરા ફરીશું તો જે ખર્ચ થાય છે તે પણ ઓછો થશે અને સાથે જ કરિયાવર પણ તેમને સારી રીતે પ્રાપ્ત થઈ શકશે, કારણ કે સેવાભાવી સંસ્થાઓ આમાં દાન આપતી હોય છે। પરંતુ બીજી તરફ તેમને માત્ર ને માત્ર નિરાશા અને હતાશા જ સહન કરવી પડી। આયોજકો અહીં ગેરહાજર રહ્યા,
આખરે ક્યાં છે આયોજકો તે એક મોટો સવાલ છે જેનો જવાબ હજુ સુધી નથી પ્રાપ્ત થયો. પોલીસ સુધી આ મામલો પહોંચ્યો છે. દર્શિતાબેન શાહે કહ્યું કે પોલીસ કમિશનર સાથે વાતચીત કરી છે. પોલીસની ટીમો કામે લાગશે અને આખરે આ આયોજકોએ શું ગોટાળા કર્યા છે તે જાણવા મળશે. આખરે એવા કયા ગપલા કરીને આ આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તે એક મોટો સવાલ છે. 28 જોડાના લગ્ન થવાના હતા. અત્યારે તેઓ અશ્રુભીની આંખે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. પરિવારજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ એ વરવધુ પર શું વીતતી હશે તો આપ અંદાજ લગાવી શકો છો. ખૂબ જ શુભ મંગલમય ઘડી હતી અને તે દુઃખમાં પરિવર્તિત થઈ ચૂકી છે. કારણ કે આ દિવસે લગ્ન લેવાના હતા તે દિવસે જ તેમને આટલો મોટો ચોંકાવનારો અનુભવ થયો છે, કડવો અનુભવ થયો છે. આયોજકો હજુ સુધી અહીં પેદા નથી થયા, ઉપસ્થિત નથી થયા, જેના કારણે જાનૈયાઓ રજડી પડ્યા છે. વરવધુના ફેરા કઈ રીતે ફરશે, લગ્ન કઈ રીતે લેવાશે તે એક મોટો સવાલ. પોલીસ ઝડપથી કાર્યવાહી કરે અને આયોજકોને શોધીને લાવે તેવી આશા સેવી રહ્યા છીએ. વર કન્યા તૈયાર છે પરંતુ આયોજકો હજુ સુધી હાજર નથી. જે કન્યા છે તેની આંખો આપ જોઈ શકો છો કે આક્રોશ સાથે દુઃખ પણ વ્યક્ત કરી રહી છે. અશ્રુભીની આંખો છે તે સવાલ પૂછી રહી છે કે આખરે મારી સાથે જ આવું કેમ થયું. વિદાય પહેલા જ કન્યાઓના આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે. સજી ધજીને દંપતી ચાની કીટલી પર રાહ જોઈ રહ્યા હતા કે આખરે ક્યાં છે આયોજકો, ક્યારે સમૂહ લગ્નમાં તેમના લગ્ન લેવાશે. આખરે કેમ આવી ઠગાઈ કરવામાં આવે છે, આવી છેતરપિંડી કરવામાં આવે છે. જે લોકો નિર્દોષ હોય છે આખરે કેમ તેમને ભોગ બનવું પડતું હોય છે. રાજકોટનો આ કિસ્સો ખરેખર ચોંકાવનારો. આયોજન સ્થળ પર પહોંચી જવા માટે આયોજકોએ આ પરિવારજનોને કહ્યું હતું કે સમયસર તેઓ પહોંચી જજો, સમયસર લગ્નની વિધિ શરૂ થઈ જશે અને મોટા દાવાઓ વાયદાઓ પણ કર્યા હતા. પરંતુ જ્યારે પરિવારજનો અહીં પહોંચ્યા તો તેમને માત્ર ને માત્ર હતાશા અને નિરાશા જ હાથ લાગી છે. આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ કોઈ જવાબ આપનારું જ નથી. કોઈ એક આયોજક તો હાથ લાગે, કોઈ એક આયોજકની જાણકારી તો મળે તો એ જવાબ માંગી શકાય કે આખરે તમે લોકોએ આવી ઠગાઈ કેમ કરી. આખરે કયા એવા ગોટાળા, કયા એવા કૌભાંડ કર્યા છે તમે એ પૈસાથી, એ કરિયાવરના પૈસાથી, એ દાનના પૈસાથી. કારણ કે જ્યારે પણ સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે તો મોટા મોટા જે લોકો હોય છે તે દાન કરતા હોય છે, જેથી જે જરૂરિયાતમંદ લોકો છે, જે એક લગ્નનો ખર્ચ અફોર્ડ નથી કરી શકતા, તેમને પોસાય તેમ નથી, તેઓ પણ સારી રીતે પોતાની કન્યાની વિદાય કરી શકે. અને એ લોકોના દાનના પૈસાનો શું આ આયોજકોએ ધુમાડો કર્યો છે. ચંદ્રેશભાઈ છત્રોલા, દિલીપભાઈ ગોહેલ, દીપકભાઈ હિરાણી, આ એવા આયોજકો, મુખ્ય આયોજકો જેમના ચહેરા આ સમૂહ લગ્નની પત્રિકામાં જોવા મળી રહ્યા છે. જ્યારે પબ્લિસિટી કરવી હતી, નામના કમાવવી હતી, ત્યારે આ લોકોએ પોતાના ચહેરા છપાવીને ખૂબ જ નામના મેળવી અને જ્યારે દિવસ આવ્યો સમૂહ લગ્નનો અને તે દિવસે જ આ આયોજકો ફરાર જોવા મળી રહ્યા છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ગેરહાજર થઈ ગયા છે. આયોજકો આખરે કેમ રફુચક્કર થયા છે. ચાની કીટલી પર આ વર વધુ રાહ જોઈ રહ્યા છે કે આયોજકો આવશે અને તેમના લગ્ન લેવાશે, તેમના લગ્નની વિધિ શરૂ થશે. પરંતુ આયોજકોની ગેરહાજરી જોવા મળી રહી છે, કોઈ જ બંદોબસ્ત નથી. વર કન્યા તૈયાર છે પરંતુ આયોજકો ક્યાં છે તે એક મોટો સવાલ. પરિવારજનો શુભ દિવસે આ પ્રકારની ઠગાઈના શિકાર બની જશે તેવું વિચાર્યું પણ ન હતું. રાજકોટનો આ કિસ્સો ખરેખર ચોંકાવનારો છે. આપ પણ જો સમૂહ લગ્નમાં નોંધણી કરાવવા જઈ રહ્યા હોવ તો પહેલા આ તમામ વિગતો ચેક કરી લેજો. બની શકે કે આ પ્રકારના ઠગબાજો તમને ઠગી જાય, તમારી સાથે છેતરપિંડી કરી જાય. આ કન્યા જેના લગ્ન લેવાના હતા, આજનો દિવસ ખૂબ જ શુભ હતો તેની માટે અને તે હવે માત્ર ને માત્ર અશ્રુભીની આંખો સાથે માંગ કરી રહી છે. રાજકોટના મોરબી રોડ ઉપર રઘુવંશી સમાજના જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હતા, આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આયોજકો નથી આવ્યા. અનેક લોકોને આ હેરાનગતિ થઈ રહી છે. ખુદ કન્યા છે આપણી સાથે. બેન, શું કહેશો? આજે તમારા લગ્ન હતા અને આયોજકો જ નથી આવ્યા, શું? અમે પૈસા આખા ભર્યા તો એ લગ્ન નથી કરતા. આજે તમે ક્યારે આવ્યા હતા અહીંયા? અમે 5 વાગ્યાના આવી ગયેલા છે. 5 વાગ્યાના આવી ગયેલા છે. અમે રૂપિયો ભેગો કરીને પૈસા ભર્યા તો કઈ મફત તો નથી આવતા પૈસા મારા.
આજે તમારા લગ્ન છે, આજે જ તમે હેરાનગતિ થઈ છે. આ અમે એકની બધી હેરાન છે, બધી કન્યા હેરાન થાય, અમે એક હેરાન નથી થયા. તમારું શું કહેશો, કેવી કન્યાઓને શું તકલીફ પડી રહી છે આજે જીવનનો સૌથી મોટો દિવસ? પણ અમે એક તો નથી, બધીના મા બાપ નો હોય, અડધાના મા બાપ હોય, અડધાના માં નો હોય, અડધાના બાપા નો હોય, કોઈ ના નો હોય તો ઈ કન્યાની શું હાલત થઈ છે? અમારા જેવી જ હાલત થઈ છે ને, રૂપિયા ભેગો કરીને ભઈ રહી છે, બેન કેવી રીતના આટલા પૈસા ભેગા કર્યા હોય, કેવી તકલીફ? મજૂરી કરીને ભર્યા હોય. હવે આયોજકો આવ્યા જ નથી આજે તમારે લગ્ન? કોઈ આવ્યું જ નથી, આમને આમ છે, આમને આમ માંડવા છે, કોઈ આવ્યું જ નથી. આજે લગ્ન કર્યા વગર પાછી પડવું પડ્યું છે, શું કહેશો? અમે લગ્ન કર્યા વગર જાહું નહીં, લગ્ન નહીં કરે ને તાલે અમે પૈસા ભર્યા નહીં, પૈસા લીધા વગર અમે જવાના નથી, એમનેમ જ રહેવાના છે. અહીંયા સાથે સાથે અહીંયા એમના પરિવારજનો છે. બેન શું કહેશો, આ બેન છે તમારે શું થાય છે ને આજે સમૂહ અમારે રોગ થાય છે. આજે લગ્ન હતા, શું તકલીફ પડી છે? આજ જો લગ્ન છે, કોઈ જાતની વ્યવસ્થા નથી લગ્નમાં, નથી પાણી પીવાનું, નથી જમવાની, કોઈ જાતની. ને અમે કેવી રીતે ભાઈ લગ્ન કર્યું? કોઈ મોટા મોટા પ્રમુખ નથી, કેવી રીતે અમે અહીંયા પૂગ્યા આવીશું? કયો જી બસ બાંધીને કોઈ ખટારા બાંધીને આવ્યા હોય ને ખોટા આવા ડેકોરેશન કરીને આવ્યા તો અમારી શું અહીંયા કેવી રીતે કઈ ના હવારના ભૂખ્યા હોય, અમે ભૂખ્યા હોય, કન્યાદાન કરવી હોય. કેટલા સમયથી લગ્નની તૈયારીઓ કરતા હતા તમે? 3 મહિનાથી લગ્નની તૈયારી કરી છે અને મજૂરી કરીને અમે પૈસા ભર્યા ને અમે લગ્નની કપડા લીધા. કેટલા મહેમાન આવ્યા હતા? અમારે કાલ 100 માણા. શું કહેશો તમે, કેવી તૈયારી કરી હતી, શું તૈયારી કરી હતી, આજે શું આશા હતી તમને? અમને તો એવું જ હતું કે આમાં મેરેજ થઈ જાય, પણ આવી ખબર હતી કે આવું થાય અમારી માથે. ચોક્કસથી આ જે પરિવાર છે, આખો પરિવાર છે હેરાન પરેશાન થઈ ગયો છે. 30,000 રૂપિયા લીધા હતા આ લોકોએ. હવે જે આયોજકો જેમના લગ્ન હતા તેમને આશા હતી કે વહેલી સવારે તેમની જાન જોડાશે અને આજે તેમના લગ્ન પણ થઈ જશે, પરંતુ કમનસીબે આ જે આયોજકો છે તે કે પૈસા લઈને ફરાર થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક કપલ છે તે અત્યારે રજળી પડ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આ પરિવારની વેદના તમે સાંભળી. જે કન્યા છે તેમનું કહેવું છે કે અમે 30,000 રૂપિયા ભર્યા અને ત્યારબાદ નોંધણી કરાવી. અમે વિચાર્યું હતું સવારે 5 વાગ્યાના અમે આવી ગયા છીએ અને એવું વિચાર્યું હતું કે આજે લગ્ન થઈ જશે, પરંતુ અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી. રાજકોટના મોરબી રોડ ઉપર સમૂહ લગ્નનું આયોજન હતું અને અનેક પરિવારજનો છે તે અત્યારે રખડી પડ્યા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવતા પરિવારજનો છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બેન શું કહેશો, આજે સમૂહ લગ્નનું આયોજન? સમૂહ લગ્નના જો હેરાન કર્યા ને આ બધા ખાતા પીતા વગરના છે. મારા હગા ભાઈના લગ્ન છે, આવો કોઈ ભત્રીજાના છે, ભાઈના છે અને ગરીબ માણસનો 20,000 રૂપિયા લઈને આ લગ્ન કર્યા છે. આ 2 મહિના છે. અમે 2 મહિના ત્યાં ફોર્મ ભરાવ્યા. મારા દીકરાના લગ્ન છે. અમે લીમાણી સાહેબ ભેસાણના અમે હો ગામની વાટેથી અમે કેટલા દી ત્યાં હેરાન થતા હોય અને અત્યારે અમારું આ બધું લઈને ફરાર થઈ જાય તો અમારે શું સમજવાનું? અને આવી અમારી નાઈટની બદનામી થાય તો બીજું કોણ માને? પછી સમૂહ લગ્નમાં બીજી જગ્યાએ કોઈ પણ ચોક્કસની જે રીતના વાત કરવામાં આવતા પોલીસ પણ ક્યાંક પહોંચી છે. આપણે પોલીસ અને જે અધિકારીઓ છે તે પણ અત્યારે આયોજકો સાથે વાત કરી રહ્યા છે. જે રીતના રાજકોટમાં જે સમૂહ લગ્ન છે ત્યાં આયોજન થયું હતું અને આયોજનના સમૂહ લગ્નમાં જે આયોજકો ફરાર થતા 27 જેટલા યુગલો છે તેમને રખડી પડવાનો વારો આવ્યો છે. તમામ લોકોમાં ક્યાંક અત્યારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. પોલીસ અત્યારે પહોંચી છે. પોલીસમાં પણ જે છે અત્યારે જે પોલીસ દ્વારા પણ સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે અહીંયા જે પ્રસંગમાં જે લોકો આવ્યા છે તેનો આક્રોશ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. આયોજક સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આજે રાજકોટમાં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં જે છે એ 28 જેટલા યુગલો છે તે લગ્ન ગ્રંથિથી જોડાવાના છે, પરંતુ અત્યારે શું હાલ છે તે જોઈ શકો છો. આ નેશનલ હાઈવે ઉપર વરરાજા અને વરવધુ બેસવા માટે મજબૂર બની રહ્યા છે. આવા તડકાના તેઓ હેરાન થઈ રહ્યા છે. કેટલી તકલીફ આ જે છે તેઓ ભોગવી રહ્યા છે. આ મોરબી હાઈવે છે, અહીંયા અનેક વાહનો જે આવતા જતા હોય છે. જોકે ક્યાંક ને ક્યાંક હજી અહીંયા કોઈ વ્યવસ્થા નથી. આ વ્યવસ્થાના અભાવે આ યુગલ છે, નવયુગલ એના જીવનના સૌથી મહત્વના દિવસે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. અહીંયા જે વરાજાના પિતાશ્રી છે આપણી સાથે છે. કાકા અત્યારે કેવી તકલીફ પડી? કાકા જવું સાહેબ, અમારે ક્યાં જવું હોય? અટાણે ક્યાં જવું? અમારે અટાણે અમારે જવું ક્યાં? હા,
અમારે અત્યારે જવું ક્યાં? અમે નાગુના ચાંદ નહીં લાવ્યા સાહેબ, બરોબર? અમારે જવું ક્યાં? ક્યાં ગામથી આવો? નાગુનાથી આવી છે, જામનગર જે અમારો જિલ્લો છે. હા. અને ત્યાં અમારે જવું ક્યાં? અને ક્યારે આ હાઈવે ઉપર બેસવું પડે છે? હા, હાઈવે ઉપર અમે બેઠા થઈ. શા માટે હાઈવે ઉપર બેઠા? આવી રીતે સાહેબ આ બધું અમારે પૈસા પણ લૂંટાઈ ગયા. કઈ વ્યવસ્થા નથી? કઈ વ્યવસ્થા નથી. 60,000 રૂપિયો ભર્યો હતો, 1,60,000 રૂપિયો, અને એ વયા ગયા લઈ, હા. બરોબર? અને સમજાવો. હા, બોલો. હા. અને મારો દીકરો ને આબો અહીંયા ઊભા છે આવી રીતે, બરોબર? તો હવે સહાય કોણ લે અમને? આ કેવી તકલીફ પડી? હા. હાઈવે ઉપર બેસવું પડ્યું કેવું છે? અમારે ગામ કેટલું આખું થાય? અમારે 170 કિલોમીટર જામનગર થાય આખું. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે છે, આ જે છે આ યુગલ છે તે અત્યારે તડકાને હેરાન થઈ અને હાઈવે ઉપર બેસવાનો વારો આવ્યો છે. ખાસ કરીને આ તકલીફ પડવાનું એકમાત્ર કારણ એ છે કે અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી. કઈ રીતના જવું, શું કરવું તે પણ આ જે છે એ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે નેશનલ હાઈવે પર જે વરરાજાને ચોરીને 4 ફેરા ફરવા જોઈએ તે અત્યારે નેશનલ હાઈવે પર કોઈ વાહનની રાહ જોઈને બેઠા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમને ફોર્મ ભર્યા હતા. આ કન્યા પક્ષવાળા છે લોકો. કન્યા પક્ષવાળાએ જો અમને આ કંકોત્રી પણ મોકલાવી છે અને કીધું હતું કે આપણે આમાં ફોર્મ ભરી દઈ તો આપણે આટલો કરિયાવર મળશે અને આટલા રૂપિયા આપણે દઈ તો પછી આપણે બધું મળશે અને આપણે લગ્ન થઈ જાય વિધિ પ્રમાણે, વિધિના લેખ લખાઈ જાય. આમાં ફોર્મ ભર્યું અને અહીંયા અમને કીધું હતું કે 6:30 તમે પહોંચી જાજો, 6 ને માથે 31 થાય તો તમને એન્ટ્રી નહીં મળે. અને અહીંયા 11 વાગી ગયા છે, કોઈ ઓલાવની જ એન્ટ્રી નથી થઈ. અમે ક્યારના 5 વાગ્યાને બેસી ગયા. અમારી ખાલી એટલી માંગ છે, અમને 1 રૂપિયો નથી જોતો, 1 રૂપિયામાં નથી જોતો. હજી અમે બીજા 50,000 દઈ દે, લાખ રૂપિયો દઈ દે, પણ અમને અમારી ઇજ્જત આપી દો. અને આમાં તેવડ હોય ઇજ્જત આપવાની તો આપી દો. અમારી સાથે સંજયસિંહ પરમાર જોડાઈ ગયા છે, ડીસીપી ઝોન 1. સંજય સર, જે અત્યારની ઘટના સામે આવી છે, આ વરવધુ અહીં પહોંચ્યા છે, જાનૈયાઓ પહોંચ્યા છે, પરંતુ આયોજકો હજુ સુધી નથી મળી રહ્યા. કેવા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે? એટલે આજે 28 કપલના સમૂહ લગ્નનું આયોજન અહીંયા હતું, પરંતુ જે મેઇન આયોજક છે તે હાલમાં હાજર નથી અને એનો સંપર્ક પણ થઈ શકતો નથી. જેથી સવારના જે લોકો આવ્યા એમાંથી અમુક વરરાજા પક્ષવાળા, કન્યા પક્ષવાળા તો જતા રહ્યા છે, પરંતુ અમે જયારે અહીંયા આવ્યા પછીથી જેટલા કન્યા પક્ષ ને વર પક્ષવાળા છે એને સમજાવેલ છે કે હવે પછીની સામાજિક જવાબદારી પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવશે અને તમારા લગ્ન પણ સંપન્ન કરવા માટેની તમામ તૈયારીઓ અને તમામ સગવડતા અમે પૂરી પાડી છે. તો હાલમાં પછી એના 3 કપલનું નોંધાયેલું છે, પરંતુ કોઈ અમુક મંદિરે પણ લગ્ન કરવા જતા રહેલા છે, એને બી બોલાવીએ છીએ. તો હવે પછી આગળની જવાબદારી પોલીસ દ્વારા પૂરી પાડીને આ સમૂહ લગ્ન સંપન્ન થાય એના માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. સર, આ તમે જે પગલું લીધું છે ખરેખર વખાણ કરવા લાયક છે અને પોલીસની આ કામગીરી પણ બિરદાવવા લાયક છે, પરંતુ આ જે કામગીરી તમે કરી રહ્યા છો તે બાદ એ આયોજકોની પણ શોધખોળ કરવામાં આવશે? હા, ગુનો દાખલ કરવામાં આવશે અને પૂરેપૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એટલે આજે સર, આજે 28 જોડા છે, તેમને જે લોકો જતા રહ્યા છે તેમને પણ પરત બોલાવીને લગ્નની વિધિ કરાવવામાં આવશે પોલીસ તરફથી? કપલ સુધીના આવશે એવું લાગે છે. એટલાના લગ્ન કરાવીશું. આભાર સર, અમારી સાથે વાતચીત કરવા. જી જી જી, ઓકે. આભાર સર, અમારી સાથે વાતચીત કરવા માટે. સજ્જનસિંહ પરમાર, ખૂબ જ વખાણવા લાયક આ બાબત છે કે પોલીસ પોતાની જવાબદારી સમજીને આવી છે. તેમણે કહ્યું છે કે જે જોડા પરત ફરી ગયા છે તેમનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે વહેલી સવારનો સમય આપવામાં આવ્યો હતો કે 6:30 પછી તમે 6:31 પણ આવશો તો તમને એન્ટ્રી નહીં આપવામાં આવે. એટલે વહેલી સવારથી આ લોકો રાહ જોઈ રહ્યા હતા. કેટલાક જોડાઓ જતા રહ્યા છે, તેમને પરત બોલાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને પોલીસ અહીં પોતાની ફરજ અદા કરશે. નાગરિકોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે ગુજરાત પોલીસ હંમેશા સજ્જ હોય છે અને વધુ એક ઉદાહરણ પોલીસ તરફથી અહીં આપવામાં આવ્યો છે કે તેઓ લગ્નની વિધિ કરાવવા માટે તમામ આયોજન કરશે.